હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. આજે હું આવ્યો તો મારી ગાડીનું થોડુંક ટચઅપનું કામ હતું. થોડુંક પેન્ટિંગનું કામ છે અને એ મારે ઘણા ટાઈમથી હતું, પણ એકચ્યુઅલી મારે ટાઈમ નહોતો મળતો અને આ વખતે પ્લાનિંગ કરી લીધું કે એને રિપેર કરાવી લઉં. તો નજીકમાં એક ગેરેજ છે, A1 ગેરેજ છે, સેજવનની સામે એક ગેરેજ છે. તો ત્યાં આગળ હું આવેલો છું. તો એ ભાઈને એડવાન્સમાં મેં જણાવેલું કે 21 તારીખનું પ્લાનિંગ હતું રિપેર કરવાનું. તો 50% કામ થઈ ગયું છે, 50% બાકી છે. તો હું તમને બતાવું કે કેવું કામ કર્યું છે એ ભાઈ. આ જે પાછળની જે પેનલ છે ડિક્કીવાળી, તો અહીંયા આગળ મિત્ર થોડુંક રફ ડેમેજ થઈ ગયું હતું. એના લીધે શું છે કે કલર આઉટ થઈ ગયો, તો એના લીધે થોડું જે પાછળની જે બોડી છે એ સડી રહી હતી અને એના લીધે શું છે કે અત્યારે ચોમાસું આવશે પાછું, તો ગાડી જેટલી વાર ભીની થાય એટલી વાર પેનલ ડેમેજ થાય અને અહીંયાથી બધો સડ વધારે થતો જાય છે. તો એના લીધે મેં નક્કી કર્યું કે આને રિપેર કરાવી લઉં. તો ભાઈનું કામ અત્યારે ચાલુ જ છે, પુટ્ટી લગાવી છે. હવે જોઈએ આગળનું પ્રોસેસ શું છે અને એ ભાઈ કેવું રિપેરિંગ કરે છે, કેવું એનું રિઝલ્ટ મળે છે. તો ફાઇનલ તમને બતાવીશ કે કેવી કામ થયું છે. અને બીજું પણ ઘણા કામ થાય છે. આ એનું બોર્ડ છે, તમે બધાએ જોયું જ હશે મોસ્ટ ઓફલી. તો પણ રિવ્યૂ હું આપી દઉં કે કામ ભાઈનું સારું છે, સ્વભાવનો સારો છે. ઘણા કામ થાય છે, મોસ્ટ ઓફલી લોકલ ગાડી છે અહીંયા આગળ જીજે સોલ. એન્જિન વર્ક હોય, સર્વિસનું કામ હોય, એસીનું કામ હોય, તો બેટરીનું કંઈ કામ હોય કે પછી બીજા ઘણા કામ હોય ડેન્ટિંગ પેન્ટિંગના, તો એ ભાઈ સરસ કામ કરે છે. આ ઇકોની વિન્ડશીલ્ડ ચેન્જ કરેલી છે, તો વિન્ડશીલ્ડ કામ કરેલું છે, સરસ કામ કરેલું છે. અત્યારે રનિંગમાં જ છે, તો કોઈ લોકલ ગાડી છે, તો સરસ કામ થયેલું છે. ઇકો ખોલેલી છે, ઇકોનું થોડુંક સર્વિસિંગનું કામ ચાલે છે, બીજું કંઈ મેન્ટેનન્સ વર્ક હશે. તો વેલ્ડિંગથી લઈને આ ટચઅપ કરેલ છે, વેલ્ડિંગનું બોડી ટચઅપ છે, તો એ પણ કામ અહીંયા થાય છે. તમે બંને સાઈડ કામ ચાલેલું છે. અને આ મિત્રો જો ડેન્ટિંગ પેન્ટિંગનું કામ છે, તો ફૂલ બોડી કલર થયેલી છે સ્વિફ્ટ ગાડીની, ફૂલ બોડી કલર. તો તમે જુઓ કે કલર કામ કેવું થયેલું છે, એકદમ મસ્ત કામ થયેલું છે. સેજ પણ ખબર ના પડે કે ગાડી પેન્ટ થઈ છે. હવે ફૂલ પેન્ટિંગનો કેટલું કિંમત કરી છે ખબર નથી મને, પ્રાઇસ કેટલી લીધી છે. તો એ ભાઈ બહાર ગયો છે, આવે એટલે એને પૂછીને તમને પ્રાઇસ જણાવો કે ફૂલ પેન્ટિંગના કેટલા છે. બાકી પેન્ટિંગ ઉપર સારું જ છે. અને કવર એરિયો છે એટલે તમારે રસ્ટિંગનો થોડોક ઇસ્યુ નથી આવતો, નોર્મલ આવે. બાકી આમ તો કંઈ વાંધો નથી આવતો. વ્હાઇટ પેન્ટિંગમાં કંઈ પ્રોબ્લેમ નથી થતો. ને તમારે સસ્તામાં કરવું હોય તો બેસ્ટ જગ્યા છે. તમે આમ પણ શોરૂમ પર કરાવો કે કોઈક બીજી સારી જગ્યાએ કરાવવા જાઓ તો પેન્ટિંગના તો બહુ વધારે ભાવ લે છે. તો નાનું મોટું ટચઅપ હોય તો પછી આવા કારીગરો પાસે કરાવી લેવાનું, કારણ કે આ લોકોને એક્સપિરિયન્સ હોય છે, તો સારું કામ કરે છે. તમે કંઈક બે શબ્દ કહી પણ શકો અને રિપેરિંગમાં તમને રિપીટમાં કરાવવું હોય તો તમે કરાવી શકો કે ભાઈ કંઈક વસ્તુનો ઇસ્યુ આવ્યો છે રિપીટમાં, તો તમે કરાવી શકો છો ઓછા ભાવમાં. તો એ વસ્તુનો ફાયદો થાય છે અહીંયા આગળ. એટલા માટે જ હું અહીંયા આગળ આવ્યો છું મારી ગાડી લઈને. અને પહેલાં પણ મેં કામ કરાવ્યું છે એટલે મને તો એક્સપિરિયન્સ છે. તો જોઈએ અને રિપેર થઈ ગયા પછી કેવું રિઝલ્ટ મળે છે તો હું તમને બતાવીશ. હા તો ગાઈસ, બહુ ગરમી છે બહાર. હું આવી ગયો મારી ગાડીમાં અને હજુ અડધો કલાક જેવો ટાઈમ લાગશે એવું કહે છે ભાઈ. તો ત્યાં ગાડી બાદ બેસી જાવ, એસી ચાલુ કરું. અને જે લોકો અક્ષય કુમારના ફેન છે ને, અક્ષય કુમારના ફેન, એ લોકોએ આ સોંગ જોવું જોઈએ. જબરદસ્ત ભાઈ લાગે એવો છે અક્ષય કુમાર. જુઓ તમે ખાલી.
બહુ મસ્ત સોંગ છે. તો ગાઈસ ફાઇનલ લુક માટે હું હવે ગયો છું ગાડી તમને બતાવવા માટે. તો હું તમને બતાવું છું ફાઇનલ લુક કેવો આવે છે. મેચિંગ તો કલર થઈ ગયો છે અને તમને બતાવી દઉં. અહીંયા કલર થયેલો છે આ જગ્યા પર અને પેન્ટિંગ તો સારું છે. પેન્ટ વર્ક સારું છે. થોડું કામ થઈ ગયું છે. હા તો ગાઈસ હું નીકળી ગયો છું ઘરે જવા માટે અને કલરની વાત કરું તો બહુ મસ્ત કામ કર્યું છે મેચિંગ ટુ મેચિંગ અને જે કંઈ ખરાબ લાગતું ને એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. મેં તમને બતાવ્યું જ છે. અને પૈસાની વાત કરું તો 700-800 રૂપિયા જેવા થયા હતા. જોકે એટલા તો હોય જ નોર્મલી, બાકી બીજે તમે કરાવો તો થોડોક વધારે લઈ લે, તો એના કરતાં તો સારું જ છે. તો હું નાનું મોટું ટચઅપનું કામ હોય તો તમે અહીંયા કરાવી શકો છો. આ મારો પર્સનલ એક્સપિરિયન્સ કે છે. તો ચાલો મિત્રો હવે વિલોગને એન્ડ કરું છું. હું જાઉં છું ઘરે.